નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી। સૌથી પહેલા વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝની। મહત્વના સમાચાર મળી રહ્યા છે। હાલ અમદાવાદ વાયબ્રન્ટ સમિટના વિરોધને લઈને જિગ્નેશ મેવાણીની અટકાયત કરવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટી પોલીસે અટકાયત કરી છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જિગ્નેશ મેવાણીને રાખવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જિગ્નેશ મેવાણીને રખાયો છે। અમદાવાદ વાયબ્રન્ટ સમિટના વિરોધને લઈને જિગ્નેશ મેવાણીની અટકાયત કરવામાં આવી છે। મહત્વનું છે કે વિપક્ષોએ ખાસ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી વાયબ્રન્ટનો પણ વિરોધ કરવામાં આવશે અને આજ વિરોધ કરવા જતા જિગ્નેશ મેવાણીને અટકાયત કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને રાખવામાં આવ્યો છે। આ વિશે વધુ વાતચીત કરવા પલક અમારી સાથે ફોન લાઈન પર। પલક, વાત કરવામાં આવે વાયબ્રન્ટ ગુજરાતનો વિરોધ કરવા જતા જિગ્નેશ મેવાણીને અટકાયત કરવામાં આવી છે, શું છે માહિતી? જી ચોક્કસથી જોઈ, જે રીતે વાયબ્રન્ટ સમિટ ચાલી રહી છે, વડાપ્રધાન અહીં અમદાવાદમાં આવ્યા છે ત્યારે દલિત નેતા જે છે જિગ્નેશ મેવાણી એમનો એ વિરોધ કરવાના હતા। અડાલજ ખાતે એ વિરોધ નોંધાવવાના હતા, કારણ કે અગાઉ પણ સરોડા જે ગામની જમીન છે એને લઈને એ લોકો વિરોધ નોંધાવવાના હતા। તો અત્યારે હાલ એની અટકાયત કરી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લાવવામાં આવી રહ્યા છે। ત્યાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન છે કોઈ હોબાળો ના થાય એના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને એના માટે થઈને ઉચ્ચ અધિકારીઓ ની સૂચનાથી તમામ લોકો અત્યારે હાલ કામ કરી રહ્યા છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર પલક। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જિગ્નેશ મેવાણીને રાખવામાં આવ્યો છે। તે વિરોધ કરે તે પહેલા તેની અટકાયત કરી લેવામાં આવી છે। અમદાવાદ વાયબ્રન્ટ સમિટના વિરોધમાં જિગ્નેશ મેવાણીની અટકાયત કરવામાં આવી છે।